મોર્નિંગ ઓલ ઓફ યુ. હું સરકારી માધ્યમિક શાળામાં છેલ્લા 5 વર્ષથી વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું અને આજના વિડીયોમાં આપણે જોશું રિટેલરના અલગ અલગ પ્રકારો. તો આપણે એક પછી એક જોઈએ. સ્વતંત્ર રિટેલર. સ્વતંત્ર રિટેલર તો એક સ્વતંત્ર છૂટક વેચાણ કરતા હોય છે જે પોતાનો વેપાર પાયાથી શરૂ કરવાની યોજના બનાવે છે અને વેપાર આયોજન ચરણથી લઈ ઉદ્ઘાટનના દિવસ સુધી સ્વતંત્ર છૂટક વેચાણ કરતા માલિક આ બધું જ કરે છે. વ્યાપારના પ્રયાસોમાં સહાયતા કરવા માટે તે સલાહકાર કર્મચારીને બીજાની નિમણૂક કરી શકે છે. તક ઘણી બધી છે, પરંતુ આ રીતેના વ્યાપારમાં ઘણા પ્રકારના કામ કરવા માટે તૈયાર રહો જ્યાં સુધી કે તમારી પાસે કોઈ આવક નથી. કોઈ બીજાને પૈસા ચૂકવતા પહેલાં તમને થોડોક સમય લાગી શકે છે. આ પ્રકારના છૂટક વેચાણ પ્રયાસમાં એક અદ્વિતીય બ્રાન્ડ બની શકે છે અને છૂટક વેચાણ કરતા દિગ્ગજોના સમુદ્ર જેમ સંઘર્ષ છે જેવા સંઘર્ષ પણ હોઈ શકે છે. પરંતુ યોગ્ય રીતે કરવામાં આવે તો આ ખરીદી માટે સ્થાનિય ગ્રાહકોની પસંદગીની જગ્યા હોઈ શકે છે. પછી છે હાજર ચાલુ છૂટક વેપાર. હાજર ચાલુ છૂટક વેપાર તો હાજર ચાલુ છૂટક વેપાર એટલે કોઈ વારસાગત આપણને ધંધો મળે તો એને હાજર ચાલુ છૂટક વેપાર કરે. કેમ કે કોઈ પેઢી છે જે કોઈ વ્યક્તિ ચલાવે છે, પછી એ મરી ગયા પછી એનો બાળક ચલાવશે, પછી એ મરી ગયા પછી એટલે એનો બાળક ચલાવશે. તો આવા વારસાગત વેપારને આપણે હાજર ચાલુ છૂટક વેપાર કરીએ છીએ. ફ્રેન્ચાઇઝી. હવે છે ફ્રેન્ચાઇઝી. ફ્રેન્ચાઇઝીમાં કેવું હોય, માલિક અને કંપની વચ્ચે કાનૂની કોન્ટ્રાક્ટ થયેલો હોય જેમાં કંપની એમ કહે છે કે મારા નામથી તું ધંધો ચાલુ કર, જેના અમુક ભાગીદાર તરીકે એમના નફાની ટકાવારી વહેંચણી કરેલી હોય તો આને ફ્રેન્ચાઇઝી કહેવાય. ફ્રેન્ચાઇઝીને ખરીદવાનો અર્થ છે કોઈ નામ, ઉત્પાદન કે માન્યતા, વેપાર યોજનાનો ઉપયોગ કરવાનો અધિકાર ખરીદવો. ફ્રેન્ચાઇઝી એક સ્થાપિત વેપારમાંથી એક સિદ્ધ વેપાર મોડેલ પ્રાપ્ત કરશે અને ખાતરી કરો કે તમે કંપનીની બધા જ પ્રથાઓનું પાલન કરવાની સાથે સહમત છો. અને તે શેના માટે બનાવેલી છે તમારે આ બાબતનું ધ્યાન રાખવું છે, કારણ કે તમે તમારી દુકાનમાં તેના મૂલ્યને બતાવવા પડશે અને તેનું સ્પષ્ટ જ્ઞાન હોવું જોઈએ. તમારી પાસેથી કઈ કિંમત પૂરી પાડવાની આશા છે અને જ્યારે મૂળ કંપનીમાં બિલ રજૂ કરે ત્યારે ફ્રેન્ચાઇઝી સાથે એક મજબૂત સંબંધ બનાવી રાખવાનો મહત્વનો છે. હવે છે ડીલરશીપ. એક લાયસન્સ પ્રાપ્ત ડીલરશીપ એ ફ્રેન્ચાઇઝી અને સ્વતંત્ર રિટેલરનું મિશ્રણ છે. લાયસન્સધારકારી ઉત્પાદકો એક બ્રાન્ડ વેચવાનો અધિકાર છે. એક ફ્રેન્ચાઇઝીથી વિપરીત ડીલર જુદા જુદા પ્રકારના બ્રાન્ડ વેચી શકે છે અને સામાન્ય રીતે લાયસન્સ કરતા માટે કોઈ ફી નથી હોતી. ડીલરશીપને એક અધિકૃત વિક્રેતા અથવા કંપનીના ટ્રેડમાર્કના રૂપમાં ઓળખવામાં આવે છે અને એક ટ્રકની ડીલરશીપ વિશેમાં વિચારીએ તો તેની સૌથી મોટું ઉદાહરણ છે. પછી નેટવર્ક માર્કેટિંગ. તો મલ્ટી લેવલ માર્કેટિંગ નેટવર્ક માર્કેટિંગનો એક બિઝનેસ મોડેલ છે જ્યાં ઉત્પાદનો વેચાણ નેટવર્કમાં લોકો પર નિર્ભર કરે છે. અહીં ન તો માત્ર એક ઉત્પાદન વેચવામાં આવે છે પરંતુ અન્ય સેલ્સ પર્સન તે ઉત્પાદન અથવા ઉત્પાદન લઈને વેચાણ માટે ભરતી કરવામાં આવી રહ્યા છે. આ કદાચ એક પ્રકારનો વ્યાપાર નથી જેના પર શરૂઆતમાં છૂટક વેચાણ કરતાના વ્યાપાર પર વિચાર કરતી વખતે વિચાર કરાશે કે ઘણા વર્ષો સુધી આ મોડેલનો ઘણો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. આ પ્રકારના છૂટક વેચાણ કરતાને માલિકી માટે કોઈ ભૌતિક સ્ટોર ફ્રન્ટની જરૂરિયાત નથી હોતી અને સલામત માલ સામાનની યાદી એક વારમાં નક્કી થાય છે અને બ્રાન્ડ દ્વારા સ્ટોક કરવામાં આવે છે અને છૂટક વેચાણ વિક્રેતા દ્વારા નહીં. તો આટલું આજના વિડીયોમાં આટલું. બાકીની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં